જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જ્યેષ્ઠ શુક્લ એકાદશી, જેઠ સુદ નિર્જળા એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અથ જ્યેષ્ઠ શુક્લ એકાદશી કથા। पितामह महाबुद्धे शृणुं मे परम वचः, युधिष्ठिरे स्वकुंती च तथा द्रुपद नंदिनी। भीमसेन पूछे छे कि हे मोटी बुद्धिवाळा पितामह वेदव्यासजी, तमोने जे हूँ उत्तम वचन कहूँ छूं ते मारू उत्तम वचन सांभळो। युधिष्ठिर, राजा, कुंती, द्रौपदी, अर्जुन, नकुल અને સહદેવ એ સર્વે એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી અને મને પણ તે સર્વે કહે છે કે હે વૃકોદર ભીમસેન, તમે એકાદશીના દિવસે જમોમાં। આવી રીતે જ્યારે તે સર્વે લોકો મને કહેવા માંડે છે ત્યારે હું તે સર્વે લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે तात યુધિષ્ઠિર રાજા, હું ભૂખના દુઃખને માંડ માંડ સહન કરી શકું છું। માટે હું એકાદશીના દિવસે ઉપવાસ કર્યા વગર દાન, વિધિ, પુરુષર, કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતના ફળને પ્રાપ્ત થાવ, અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું, તે મને કહી બતાવો। આવી રીતે ભીમસેનનું વચન સાંભળીને વેદવ્યાસજી આ પ્રમાણે વચન બોલ્યા, અર્થાત કહેવા લાગ્યા। શ્રી વ્યાસજી કહે છે કે હે ભીમસેન, જો તમને સ્વર્ગ અતિ પ્યારું લાગતું હોય અને નરક અપ્રિય લાગતું હોય તો બંને પક્ષની એકાદશીના દિવસે જમવું નહીં। આવા વેદવ્યાસ મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદવ્યાસજી, હું તમારી આગળ એકાદશીનો ઉપવાસ ન કરી શકવાનું કારણ કહું છું તે તમે સાંભળો। હે વેદવ્યાસ મુનિ, હું એકટાણું કરવાને, એક વખત જમવાને શક્તિમાન નથી, અર્થાત હું એકટાણું, એક વખત ભોજન વિના રહી શકતો નથી, ત્યારે ઉપવાસ તો હું ક્યાંથી કરી શકું? તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ છે તે અગ્નિ હંમેશા મારા પેટમાં રહે છે, તેને લીધે મારે અતિ અન્ન ખાવું પડે છે, અર્થાત જ્યારે હું અતિ અન્ન જમું છું ત્યારે જ તે શાંત થાય છે। માટે હે મોટા મુનિ વેદવ્યાસજી, હું એક દિવસ ઉપવાસ કરવાને શક્તિમાન છું, તેથી જ જે કરવા વડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો। વ્યાસજી કહે છે કે ભીમસેન, તે મનુસ્મૃતિમાં કહેલા અને વેદની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે, માટે હે નરોના અધિપતિ ભીમસેન, કલયુગને વિશે જો તે ધર્મો જો તે કરી શકતા નથી તો પણ થોડુંક ધન ખર્ચવાને લીધે, થોડીક મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું, સર્વે પુરાણોમાં સારરૂપ અને સુખરૂપ ઉપાયવાળું, સુખથી બની શકે એવું જે એકાદશીનું વ્રત હમણાં હું તને કહું છું તે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ હોવાથી હે ભીમસેન, તારે બંને પક્ષની પખવાડિયાની એકાદશીના દિવસે જમવું નહીં। જે મનુષ્ય એકાદશીના દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નરકમાં જતો નથી, અર્થાત તે મનુષ્યને નરકની પ્રાપ્તિ થતી નથી। એવી રીતના વેદવ્યાસજીના વચન સાંભળીને પવનથી જેમ પીપળાનું પાંદડું કંપે તેમ કંપતો એવો મોટી ભુજાવાળો ભીમસેન બી જવાને લીધે નીચે પ્રમાણે વચન બોલવા માંડ્યો। ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી, હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી હું શું કરું અને કેવી રીતે વ્રત કરું? તેટલા માટે હે પ્રભુ, બહુ ફળવાળું, ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો। વ્યાસ બોલ્યા કે વૃષભ રાશિમાં રહેલા અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષને વિશે જ્યેષ્ઠ માસમાં જે એકાદશી આવે તે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીધા વિના ઉપવાસ કરવો, પણ મનુષ્ય નાહવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં। તે જળમાં સુવર્ણનો એક માસા જેટલો ભાગ ડૂબેલ છે, તેટલા જ હાથમાં રહેલા જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિએ કહેલું છે। ગાયના કાનની માફક કરેલા હાથ વડે તે એક માસા માત્ર જળને પીએ, તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે। વળી બીજા બધા કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેથી કરીને વ્રતનો ભંગ થાય। સમજુ માણસ એકાદશીના દિવસે સૂર્યના ઉદયથી તે બારસના દિવસે સૂર્ય પાછો ઉગે નહીં ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે 12 એકાદશીના ફળને પામે છે। એ રીતે જળ પીધા વગર રહીને બારસના દિવસે સવારના પહોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું।
જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું છે એવા વશ મનવાળા માણસોએ પાણી તથા સોનું બ્રાહ્મણોને વિધિ પ્રમાણે દઈને પછી બ્રાહ્મણોની સાથે જમવું. આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન જે પુણ્ય થાય છે તે સાંભળો. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વે એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં મને કંઈ પણ સંચય નથી. આ નિર્જળા એકાદશીનું આવું ઉત્તમ ફળ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ મને કહેલું છે. હે ભીમસેન, દુષ્ટ કલયુગને વિશે દ્રવ્ય શુદ્ધિ અને સ્માર્ત સંસ્કાર નથી, ત્યારે વૈદિક તો ક્યાંથી જ હોય. તેથી પ્રાપ્ત થયેલા કળિયુગમાં એકાદશીના દિવસે ઉપોષણથી પુરુષ પાપથી મુકાય છે. માટે સર્વે ધર્મોને છોડી મારા જ શરણ પામે. બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરે એમ વારંવાર કહેવા વડે શું? હે ભીમસેન, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે પાણીથી રહિત અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. હે ભીમસેન, સર્વે તીર્થોમાં નાહવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વે પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. હે ભીમસેન, આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સઘળી એકાદશીના ઉપવાસ કરવાનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. એમાં સંચય નથી. હે નર વ્યાઘ્ર ભીમસેન, ઉપવાસ કરેલી એકાદશીઓ ધન ધાન્યને દેનારી અને પુણ્યરૂપ છે તથા પુત્રના ફળને અને આરોગ્યના ફળને દેનારી છે એ હું તમને સત્ય કહું છું. હે નર વ્યાઘ્ર ભીમસેન, એકાદશીનો ઉપવાસ કરવાના લીધે મોટા શરીરવાળા, ભયંકર દેખાવના, કાળા પીળા રંગના અને મોટા દંડપાશને ધારણ કરનારા એવા યમના દૂતો મનુષ્યની દ્રષ્ટિએ પણ પડતા નથી. પણ પીળા વસ્ત્રને ધારણ કરનારા શાંત ચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે એવા અને મનના સરખા વેગવાળા વિષ્ણુના દૂતો અંતને વખતે મરવાટાણે મનુષ્યના નગરમાં એટલે વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત આ એકાદશીના દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો. વળી આ એકાદશીના દિવસે જલધેનું દેવાથી સર્વે પાપમાંથી છૂટાય છે. હે જન્મેજય, આવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને તે જ વખતે પાંડવોએ આ એકાદશી કરી. આ રીતે તે દિવસથી માંડીને શુભ એવી નિર્જળા એકાદશી ભીમસેને કરી. તેથી લોકોને વિશે પાંડવ એકાદશી અર્થાત ભીમ 11 એવી રીતે આ એકાદશીનું નામ પ્રખ્યાત થયું. હે પૃથ્વીના અધિપતિ જન્મેજય, ભીમસેને જળ રહિત પાણી પીધા વગર જ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું અને તે દિવસે જો કે અત્યંત ક્ષુધા તથા તૃષા લાગી હતી તો પણ ગમે તેમ કરીને માંડ 2 પહોર તો કાઢ્યા. ત્યારબાદ ત્રીજા પહોરની અંદર અશક્ત થયેલો તે ભીમસેન ઘણો વખત ગંગાજીમાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગાજીમાં નાહવાને લીધે જરા સુખ પામ્યો. એવી રીતે વ્યાસે બતાવ્યા પ્રમાણે વ્રત કરતા કોઈ પણ રીતે માંડ રાત્રિ ગઈ. આ રીતે વ્રત કરનારા ભીમસેનના બીજા સ્નાનના કહેવા પ્રમાણે એટલે અપરાહ્ન કાળે ત્રીજા પહોરે પણ સ્નાન કરવું. હે પૃથ્વીને પાડનારા જન્મેજય, તમે પણ એ રીતે સર્વે પાપોની શાંતિને સારું પ્રયત્નથી ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનનું અર્ચન કરો, વિષ્ણુ ભગવાનની પૂજા કરો. હે દેવોના ઈશ, હું આજ એકાદશીનો દિવસ હોવાથી જળ વગર પાણી પીધા વગર ઉપવાસ કરીને હે દેવના ઈશ્વર તે એકાદશીના વળતે દિવસે બીજે દિવસે અન્નભક્ષણ કરીશ. આ પ્રમાણે મંત્ર ભણ્યા પછી બોલ્યા પછી શ્રદ્ધાવાળા તે ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા મનુષ્ય ઉપવાસ કરવામાં તત્પર રહેવું. આ રીતે એકાદશીના પ્રતાપથી સ્ત્રીઓનું તથા પુરુષોનું મરવું અને મંદાર જળ પર્વતના જેવડું જે કંઈ પણ પાપ હોય છે તે બળીને ભસ્મ થાય છે. હે નરોના અધિપતિ, જે મનુષ્ય જળગાય દેવોને શક્તિમાન નથી તે મનુષ્ય વસ્ત્રે કરીને વીંટાળેલો ઘોડો સોનાની સાથે દેવો. આ એકાદશીના દિવસે જે જળના નિયમને સ્વીકારે છે અર્થાત પાણી ન પીવાનો નિયમ લે છે તે અવશ્ય પુણ્યને ભોગવનારો છે અને તે દિવસે તે પહોરે કરોડો પડભાર સોનું દીધાના ફળને પામે છે. નિર્જળા એકાદશીના દિવસે તે સર્વે તેનું અક્ષય થાય છે અર્થાત નાશ ન પામે એવું થાય છે. આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું બોલવું છે. હે રાજા, ભક્તિ વડે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યાથી નર વિષ્ણુના પદને પામે છે. ત્યારે બીજા ધર્મની કંઈ જરૂર નથી.
હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા, આ દિવસે એકાદશીના દિવસે જે સોનું અન્ન વસ્ત્રો દે છે તે સર્વે દેનારનું અક્ષય ફળ પામે છે. એકાદશીના દિવસે જે અન્ન જમે છે તે પાપનો ભોગતા થાય છે, આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મોવા પછી ખરાબ ગતિને પામે છે. જેઓએ જેઠ માસના શુક્લ પક્ષને વિશે એકાદશીનો ઉપવાસ કર્યો છે તેઓ બ્રાહ્મણને હણનારા, મદિરાને પીનારા, ગુરુનો દ્વેષ કરનારા, હંમેશા ખોટું બોલનારા હશે તો પણ સર્વે પાપોમાંથી છૂટી જશે. હે રાજાઓના ઇન્દ્ર, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાવાળા અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા નરોએ અને સ્ત્રીઓએ એ ઉપરાંત બીજું જે કરવું જોઈએ તે સાંભળો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીના વ્રત કરનારાઓએ જળમાં સૂનારા, પોઢનારા દેવને પૂજવા, જળમય ગાય દેવી, પ્રત્યક્ષ ગાય દેવી કે ધૂત ધેનુ પણ દેવી. હે ધર્મને ધારણ કરનારાઓમાં ઉત્તમ, બ્રાહ્મણોને જુદી જુદી જાતના મિષ્ટાનોથી પ્રયત્ન વડે જમાડી ઉત્તમ દક્ષિણા આપીને પ્રસન્ન કરવા. તે બ્રાહ્મણોના પ્રસન્ન થવાથી મોક્ષને દેનારા વિષ્ણુ તત્કાલ પ્રસન્ન થાય છે. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દુરાચારી અને દુષ્ટ છે તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચારમાં હંમેશા જ પ્રીતિવાળું તેનું કુળ છે, એમાં પણ કાંઈ સંચય નથી. શાંત ચિત્તવાળા, દાન દેવામાં તત્પર, વિષ્ણુની પૂજા કરનારા અને આ એકાદશીનો ઉપવાસ કરીને રાત્રિના વિશેષ જાગરણ કરનારાઓ શરીર સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે. અન્નપાન, ગાયો, વસ્ત્ર, શૈયા, સારું આસન, કમંડલું અને શસ્ત્ર એટલાવાના નિર્જળા એકાદશીના દિવસે દાન કરવા. વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે છે તે સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગલોકમાં જાય છે. જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે એ બંને જણા સ્વર્ગમાં જાય છે. કંઈ પણ વિચાર કરવો પડે તેમ નથી. રાહુએ ગળેલો સૂર્ય હોય તે વખતે કુરુક્ષેત્રને વિશે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય તથા મુએલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આના સાંભળવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે આહાર ન કરનારો હું કેશવ ભગવાનને પ્રસન્ન થવા માટે આચમન સિવાયનું બીજું તેને નિશ્ચય ત્યજી દઈશ. એવા નિયમને ધારણ કરે. બારસના વિશે, દેવોના વિશે ત્રિવિક્રમ પૂજવા લાયક છે. નાના પ્રકારના તીર્થના જળો, ચંદન, પુષ્પ અને દીવાઓ વડે હરિને પ્રસન્ન કરે છે. વિધિ પ્રમાણે પૂજી પછી તે આ મંત્રને જપે. હે દેવોના દેવ, ઇન્દ્રિયોના પતિ, સંસાર રૂપી સમુદ્રથી તારનારા જળના ઘડાને દેવા વડે સદગતિને પહોંચાડો. ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ, અન્ન, વસ્ત્ર, શસ્ત્ર, પગરખાને ફળ રહિત ઘડાઓ બ્રાહ્મણને દેવા. બીજા દાનો અને ઘણું કરી જળ ધેનુ દેવી. ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી વાણી નિયમમાં રાખી પોતે જમે. એ પ્રમાણે જે મનુષ્ય પાપનો નાશ કરનારી દ્વાદશીને પૂર્ણ કરે છે તે સર્વ પાપથી છૂટીને મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી લોકમાં પ્રસિદ્ધ થઈ. આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈતર્થ પુરાણમાં કહેલી જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.